હવે સુરતે હોમ ટેક્સટાઇલમાં પણ ખૂબ પ્રોગ્રેસ કર્યો છે. આજે ચાઇનાની જે કંઈ બી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ જો કોઈએ વર્લ્ડમાં બીજે કશે ચાઇનાનો ઓપ્શન શોધવો હોય તો સીધું સુરત જ એ લોકો ઓપ્શન શોધે છે. અને ચાઇનાના અમુક જે ફેબ્રિક છે તેમાં તો આપણે સુરત ચાઇના કરતાં પણ કોમ્પિટિટિવ રેટ આપી શકીએ એવી પોઝિશનમાં છે. ખબર છે .comના સૌ દર્શક મિત્રો, હું અમરીશ ભટ્ટ આપ સૌનું સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં આપણા ખાસ મહેમાન છે શ્રી આશીષભાઈ ગુજરાતી. આશીષભાઈ ગુજરાતી એક ટેક્સટાઇલમાં એવી પ્રતિભા છે જેની પાસે ઉચ્ચ શિક્ષણ, બહોળો અનુભવ અને એક દીર્ઘ દ્રષ્ટિ આ બધાનો સમન્વય જોવા મળે છે. શ્રી આશીષભાઈ ગુજરાતી સ્વયં સુરતની સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદે રહી ચૂક્યા છે અને ઘણા વર્ષોથી કાપડ ઉદ્યોગ અને ચેમ્બર સાથે પણ સંકળાયેલા છે. મૂળભૂત તેઓ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ અભ્યાસ બેંગ્લોરમાં કરીને સુરત ખાતે આવ્યા હતા અને કાપડ ઉદ્યોગમાં લગભગ 20 વર્ષથી જોડાયેલા છે. તો આજે એમનો અનુભવ અને એમના ઊંડા જ્ઞાન વિશેનો અનુભવ ખબર છે .comના સૌ દર્શક મિત્રોને મળે એ આશયથી આજે આપણે એમનો એક ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. તો આશીષભાઈ, આપણે એક પ્રાથમિક સવાલ કરું કે સુરતનો કાપડ ઉદ્યોગ એ દાયકાઓ જૂનો ઉદ્યોગ છે અને આજની જે પરિસ્થિતિ છે એ ઘણો વળાંક રહી છે અને સૌ આજની સાથે સાથે આવતીકાલે શું થશે જોવા એ સમજવા માટે ખૂબ આતુર છે, કેમ કે લોકોના આયોજન ભવિષ્યના હોય છે. તો તમારા અનુભવ અને તમારા અભ્યાસની દ્રષ્ટિએ આવનારા વર્ષોમાં 2030થી લઈને 2047 સુધી કાપડ ઉદ્યોગનું ભાવિ પ્રોજેક્શન તમારી દ્રષ્ટિએ કેવું છે? હાલ આપણું જે કાપડ ઉદ્યોગનું જે ટોટલ એનું આપણે કહીએ કે કદ જે છે એ લગભગ આપણું 12 લાખ કરોડનું ટર્નઓવર થાય છે, એટલે લગભગ $150 બિલિયન છે. એમાં લગભગ $40 બિલિયન એક્સપોર્ટ થાય છે. પરંતુ 2030 સુધીમાં ગવર્મેન્ટે પોતે એક ટાર્ગેટ મૂક્યો છે કે ભાઈ $250 બિલિયન ડોમેસ્ટિક ટેક્સટાઇલ અને $100 બિલિયન આપણે એક્સપોર્ટ કરવાનું છે. હવે આ બધા ફિગર્સ અત્યારે તો અચીવેબલ પણ છે, પરંતુ મારે એક આ માધ્યમથી એ જણાવવું છે કે આપણું પોટેન્શિયલ આનાથી વધારે છે. ધારો કે અત્યારે જે આપણો માર્કેટ શેર છે ટેક્સટાઇલમાં તે લગભગ 15% છે આખા ટોટલ વર્લ્ડના ટેક્સટાઇલનો, અને 2030માં અનફોર્ચ્યુનેટલી એ ઘટીને થઈ જવાનો છે 11.5-11.5%. પરંતુ આપણું એ પોટેન્શિયલ 25% સુધીનું છે. અને સાથે સાથે એક્સપોર્ટનું અત્યારે જે આપણું શેર છે તે 5-5.5% છે, અને એ બી અનફોર્ચ્યુનેટલી ઘટીને આપણો શેર જે છે આ $100 બિલિયન એક્સપોર્ટ કરવા છતાં પણ 2030માં 3.7% થવાનું છે. પરંતુ એ પણ આપણું જે પોટેન્શિયલ છે જે 15%નું છે કે ભાઈ આપણો શેર 15% હોઈ શકે છે. અને 2047માં તો આ ધારો કે આપણે જે ટેક્સટાઇલ ઓવરઓલ ટેક્સટાઇલનો શેર જે 2030માં 11% છે તે 2047માં તો આપણું પોટેન્શિયલ એવું છે કે ભાઈ 30-35% થઈ શકે એવું છે. કારણ કે ચાઇના પછી લાર્જેસ્ટ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરર કન્ટ્રી જો હોય તો ઇન્ડિયા છે, પરંતુ આપણે ને ચાઇનામાં હજુ 7 ગણો ફરક છે. અને એ જે ડેલ્ટા છે, એ ગેપ છે, એ ગેપ ફૂલફિલ કરવાની પૂરેપૂરી ક્ષમતા છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં. ફક્ત હવે જે રાઇટ પોલિસી એટ ધ રાઇટ ટાઈમ અને અવેલેબિલિટી ઓફ ધ રો મટીરિયલ, એ 2-3 ફેક્ટર જે છે તે ગવર્મેન્ટ ધ્યાન આપે તો આપણું ટેક્સટાઇલ ઉદ્યોગનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. આશીષભાઈ, સુરતનો સિન્થેટિક કાપડ ઉદ્યોગનું મુખ્ય અંગ એ એનો રો મટીરિયલ છે. ઘણીવાર આપણે અખબારોમાં પણ સૌ વાંચતા આવીએ છીએ કે રો મટીરિયલના ભાવ વધ્યા, ખૂબ વધ્યા, ઘટ્યા, ઉપલબ્ધ નથી. તો આ ભાવની વધઘટ, એની અવેલેબિલિટી, સ્થાનિક માર્કેટ, નેશનલ માર્કેટ, આ બધાની અંદર આ રો મટીરિયલનો ફાળો શું છે, એનું મૂલ્ય શું છે ને એનો મુખ્ય પ્રભાવ ક્યાં ક્યાં પડતો હોય છે? જી અમરીશભાઈ, આપણે જેમ તમે કહ્યું કે સુરત એ સિન્થેટિક એટલે MMFનું હબ છે. ઇન્ડિયાનું 65% MMF સુરતમાં બને છે, અને આખું વર્લ્ડ આજે જે છે તે લગભગ 70% ટેક્સટાઇલ MMF ટેક્સટાઇલ છે. ખાલી 30% જ ટેક્સટાઇલ કોટનનું છે.
તો સુરતને એમએમએફની રો મટીરિયલની જરૂરિયાત ખૂબ જ છે, અને એ રો મટીરિયલની જે પોલિસી છે અને પ્રાઇસ છે તે કન્સિસ્ટન્ટ રહે, એ તો જ આ આપણો સુરતનો ઉદ્યોગ અને એમએમએફ ઉદ્યોગનું આપણે પ્રોગ્રેસ થાય. આજે તમને કહું તો જે એમએમએફનું બેઝિક રો મટીરિયલ જે પહેલું રો મટીરિયલ કહીએ એમઈજી પીટીએ છે. હવે પીટીએમાં જ તમારે લગભગ ડિમાન્ડ અને પ્રોડક્શનમાં 40%નો ગેપ છે, અને એ ગેપ હોવા છતાં પણ આ સરકાર એન્ટી ડમ્પિંગ ડ્યુટીનું ઇન્વેસ્ટિગેશન ઇનિશિએટ કરે છે. સાથે સાથે એની પર આપણે જે નોન ટ્રેડ બેરિયર કહીએ એ ધારો કે બીઆઈએસનું ક્યુસીઓનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે. સાથે આજે તો સુરતની ઇન્ડસ્ટ્રીએ હાઈ સ્પીડ વિવિંગ મશીનમાં અને હાઈ સ્પીડ નીટિંગ મશીનમાં બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. હવે આ બધા મશીનને હાઈ સ્પીડ પર ચલાવવા માટે ડબલ એ ગ્રેડનું યાન કન્સિસ્ટન્ટલી જોઈએ, તો એ ડબલ એ ગ્રેડના યાનની અવેલેબિલિટી નથી. અને અમે એઝ અ ટેક્સટાઇલ એસોસિએશન અને એઝ અ ચેમ્બર ઓફ કોમર્સ સર્વે કર્યું, તો જે એમએમએફ બનાવતી કંપનીઓ જે છે એમના જે પ્લાન્ટ જે છે એમનો લેટેસ્ટ પ્લાન્ટ છેક 2016-17માં નખાયો છે, એના પછી કોઈ લેટેસ્ટ પ્લાન્ટ આવ્યા જ નથી. એટલે ડબલ એ ગ્રેડની અવેલેબિલિટી નથી. તમને બીજો વિસ્કોસનો દાખલો આપીએ તો વિસ્કોસ ફિલામેન્ટ યાનમાં આપણે વિસ્કોસ ફિલામેન્ટ યાનમાંથી બનતું ટ્વિસ્ટેડ ફેબ્રિક, એમાં સુરત આજે નંબર 1 થઈ ગયું છે. ઇવન ચાઇનાને આપણે પાછળ પાડી દીધું છે. પરંતુ એનું પણ જે રો મટીરિયલ જે છે તે વાર્ષિક એની ડિમાન્ડ લગભગ 1 લાખ ટનની છે, અને એની સામે 50,000 ટન જ બને છે. તો આપણે એ રો મટીરિયલને આપણે ડિપેન્ડન્ટ છે ઇમ્પોર્ટથી, તો ઇમ્પોર્ટ ઇઝીલી આવવા દેવો જોઈએ. અથવા તો આ જેટલા બી ડોમેસ્ટિક પ્રોડ્યુસર છે એમને કહો કે ભાઈ તમે ઇમ્પોર્ટ ક્વોલિટીનું રો મટીરિયલ બનાવો. અને બીજી એક વસ્તુ બહુ મોટી અગત્યની એવી છે કે જેટલી બી ટેક્સટાઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રી છે એના વીવર અને એના નીટરને જે ભાવે રો મટીરિયલ મળે છે યાન, એ જ ભાવે સુરતના વીવરને નીટરને મળવું જોઈએ. હા, એમાં ધારો કે તમે ફ્રેટ છે, કસ્ટમ ડ્યુટી છે અને આપણું લોકલ ફ્રેટ છે એ એડ કરો તો 7 થી 10% મોંઘું થાય, અને 7 થી 10% મોંઘું થાય તો એ આપણે મેનેજ કરી શકીએ છીએ. પરંતુ આજે એ ડિફરન્સ વધીને 35%નો થઈ ગયો છે. એટલે આજે વાયબિલિટી અને એક્સપોર્ટ કરવા માટેની વાયબિલિટી એકદમ અનકોમ્પિટિટિવ થઈ ગઈ છે. એક બીજી વસ્તુ છે, સુરતના સિન્થેટિક કાપડ ઉદ્યોગની સાથે સાથે એક અન્ય ઉદ્યોગ પણ ઘણો પોટેન્શિયલ છે. ફક્ત સુરત માટે જ નહીં પણ ભારત માટે અને વિદેશમાં પણ ખૂબ ચાલે છે. સુરતમાં એની વિશે ઘણું બધું ખેડાણ થઈ રહ્યું છે, ઘણા ઇન્વેસ્ટર્સ પણ આવે છે, હજુ જોઈએ એવી દિશામાં ગતિ થઈ શકી નથી. આ ઉદ્યોગ છે ટેકનિકલ ટેક્સટાઇલ, જે ખૂબ વિશાળ છે, ખૂબ ઊંડો પણ છે, પણ ખૂબ લાભ કરતા અને નફાની દ્રષ્ટિએ પણ ખૂબ ઊંચો છે. તો આ ટેકનિકલ ટેક્સટાઇલ ઉદ્યોગનું સુરતમાં અને દેશની અંદર ભવિષ્ય આપ કેવું જોઈ રહ્યા છો? ટેકનિકલ ટેક્સટાઇલ, અમરેશભાઈ, ખૂબ મોટો સ્કોપ છે. અને ટેકનિકલ ટેક્સટાઇલમાં પણ મોટો ફાળો મેન-મેડ ફાઇબરનો જ છે. અને ટેકનિકલ ટેક્સટાઇલમાં ખૂબ મોટું જે પ્રોડક્શન થાય છે તે વોવન ફેબ્રિકમાં થાય છે. તો આને લઈને આપણે સુરતને બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. આજે ટેકનિકલ ટેક્સટાઇલમાં જે આપણો માર્કેટ શેર છે વર્લ્ડમાં એ લગભગ 8.5%નો છે, અને 2030 સુધીમાં આ જેવું સેક્ટર છે જેમાં આપણો માર્કેટ શેર વધીને 11% થશે, અને 2047માં તો 20% સુધી થઈ શકે એવો છે. હવે આ ટેકનિકલ ટેક્સટાઇલમાં પણ શું છે કે એમાં અલગ અલગ એના 13 બ્રાન્ચ છે એની, જેમ કે જીઓ ટેક્સટાઇલ છે, મેડીટેક્સ છે, બિલ્ડટેક્સ છે, હોમ ટેક્સટાઇલ છે. અને હું તમને એક હોમ ટેક્સટાઇલની જો વાત કરું તો હવે સુરતે હોમ ટેક્સટાઇલમાં પણ ખૂબ પ્રોગ્રેસ કર્યો છે. આજે ચાઇનાની જે કંઈ બી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ જો કોઈએ વર્લ્ડમાં બીજે કશે ચાઇનાનો ઓપ્શન શોધવો હોય તો સીધું સુરત જ એ લોકો ઓપ્શન શોધે છે. અને ચાઇનાના અમુક જે ફેબ્રિક છે તેમાં તો આપણે સુરત ચાઇના કરતાં પણ કોમ્પિટિટિવ રેટ આપી શકીએ એવી પોઝિશનમાં છે. ફરી એ જ વસ્તુ છે કે ભાઈ આ બધા માટે પણ આપણે જે રો મટીરિયલ જે છે તે ઇઝીલી અવેલેબલ થાય અને ગ્લોબલ કોમ્પિટિટિવ પ્રાઇસ પર અવેલેબલ થાય એવું સરકારે ધ્યાન આપવું જોઈએ. બાકી ટેકનિકલ ટેક્સટાઇલમાં શું છે કે વેલ્યુ એડિશન બહુ સારો છે, પ્રોફિટ બહુ સારો છે, અને એનો ગ્રોથ લગભગ વર્લ્ડનો જે CAGR જે છે લગભગ 8 થી 12%નો છે. એટલે ગ્રોથ બહુ સારો રહેશે. બહુ સુંદર વાત કરી આશીષભાઈએ, જે સુરતના માટે ખૂબ જ પોટેન્શિયલ ઉદ્યોગ છે અને ઘણા લોકો આ દિશામાં જવા ઈચ્છી રહ્યા છે, અને તમારું માર્ગદર્શન ખૂબ કામ લાગશે. એક બીજો સવાલ હતો આશીષભાઈ
કે સુરતના કાપડ ઉદ્યોગની વાત કરીએ તો એ સૌથી મોટા ક્ષેત્ર છે એ વિવિંગ છે, બીજું છે પ્રોસેસિંગ, અને ત્રીજું છે એ ટ્રેડિંગ સેક્ટર છે, ફેબ્રિકનું વેચાણ કરવું વેપારીઓનું. આમાં બે ક્ષેત્રો એવા છે કે વિવિંગ અને પ્રોસેસિંગ. આની અંદર ટેકનોલોજીનું મહત્ત્વ શું છે અને ભવિષ્યની ટેકનોલોજી કેવી આવી રહી છે એ વિશે તમારું કંઈક સૂચન અને તમારી દૃષ્ટિએ કેવું હશે એ વિશે માર્ગદર્શન. હવે વિવિંગ અને પ્રોસેસિંગ સેક્ટર એવા છે કે જે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે એના પહેલાંના જે સેક્ટર જે છે કે જે યાન છે, યાનનું છે સેક્ટર, તો એમાં સરકારે ખૂબ મોટી સારી એવી યોજનાઓ બહાર પાડીને પોતાના સ્પિનર્સોએ પ્લાન્ટ મોડર્નાઇઝ કરવાની તક મળી હતી. અને વિવિંગ સેક્ટરમાં આજથી 5 વર્ષ પહેલાં મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ અને ટેક્સટાઇલ કમિશનર ઓફિસે એક મિશન એટલે ટાર્ગેટ આપ્યો હતો કે ભાઈ આવતા 5 વર્ષમાં આખા ઇન્ડિયામાં લગભગ 7 લાખ હાઈ સ્પીડ વિવિંગ મશીન્સ હોવા જોઈએ. પરંતુ અનફોર્ચ્યુનેટલી એ પણ આજે 2.5 લાખ જ થયા છે, અને એ પાછા 2.5 લાખમાંથી 50% 1.25 લાખ મશીન સુરતમાં છે. એટલે હજી પણ આપણે 5 લાખ વિવિંગ મશીનની જરૂરિયાત છે. હવે આજે વિવિંગ ટેકનોલોજી મેજર છે એરજેટ, વોટરજેટ, રેપિયર એન્ડ પ્રોજેક્ટાઇલ, અને સુરત જ એવું એક ક્લસ્ટર છે જે લેટેસ્ટ ટેકનોલોજી એડોપ્ટ કરે છે, પરંતુ એ એડોપ્શનનો રેટ ખૂબ ઓછો છે. અને એ કારણ કે એ કેપિટલ કોસ્ટ બહુ મોટી છે, તો એમાં પણ સરકારે સહાય આપવી જોઈએ. ટફ જેવી સ્કીમ ફરી શરૂ કરવી જોઈએ. અને બીજું તમે કહ્યું તેમ પ્રોસેસિંગ સેક્ટર જે છે ખૂબ મહત્ત્વનું છે. આજે આખા ઇન્ડિયામાં જો કોઈ બોટલનેક હોય અથવા તો વીકેસ્ટ લિંક હોય તો એ પ્રોસેસિંગ છે, કારણ કે આજે વર્લ્ડનું જે બાકીના જે ટેક્સટાઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ છે એને તમે કહો કે ભાઈ 10 વર્ષ પહેલાં જે જેટ બ્લેક કલર આવે એ જ શેડ તમને 10 વર્ષ પછી પણ મળે. એટલે એ લોકોની જે કન્સિસ્ટન્સી છે અને ટેકનોલોજી છે અને કોસ્ટ ઓફ ઇકોનોમી છે એ ઇન્ડિયામાં અને બહારના કન્ટ્રીઝમાં આસમાન જમીનનો ફરક છે. એટલે સરકારે પ્રોસેસિંગ સેક્ટર અને વિવિંગ સેક્ટર પર ખૂબ ભાર આપવો પડશે, જેથી કરીને આપણે એક્સપોર્ટ કરી શકીએ. આજે અમરીશભાઈ એવું નથી કે ભાઈ એક્સપોર્ટ કરવા માટે જ સારું કપડું બનાવવું. આજે જે મોટા મોટા બાઇંગ હાઉસ ઇન્ડિયામાં છે એને પણ એક્સપોર્ટની ક્વોલિટીના જ કપડાં જોઈએ છે. એટલે આપણે સારા કપડાં બનાવવા માટે ટેકનોલોજી પર ખૂબ ધ્યાન આપવું પડશે. સરસ વાત કરી આશીષભાઈ. એક બીજો મહત્ત્વનું પાસું છે એ ઉદ્યોગ છે, બેન્કો છે, પણ એક મહત્ત્વનું અંગ છે સરકાર, રાજ્ય સરકાર અને ભારત સરકાર. તમારી દૃષ્ટિએ ભારત સરકારની જે કાપડ ઉદ્યોગ માટેની વિવિધ સ્કીમો છે, તો આમાં કોઈ ખાસ પાસા ઉપર તમે દૃષ્ટિ દોડાવી અને પ્રકાશ ફેંકી શકો, અથવા તો કોઈક સ્કીમ એવી હોય જેની ખૂબ જરૂર છે જે આજે ખૂટે છે, તો ભારત સરકાર વગેરેની સ્કીમો વિશે કંઈક 2 શબ્દ કહેવાય ને? જી, ભારત સરકારે 1999માં ટફ સ્કીમની શરૂઆત કરી હતી, અને 1999થી જે ટફ સ્કીમ ઇન્ટ્રોડ્યુસ થઈ એના પછી જે કંઈ બી ઇન્વેસ્ટમેન્ટ આવ્યું એમાં 80% ઇન્વેસ્ટમેન્ટ ટફ સ્કીમ થ્રુ આવ્યું, અને એમાં ખાસી એવી રોજગારી પણ મળી. અને એ ટફ સ્કીમનો હું તમને એક આંકડો આપું તો જે ડિસ્બર્સમેન્ટ થયું તે 85% ડિસ્બર્સમેન્ટ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં થયું. એટલે સ્મોલ સ્કેલને ડિસ્બર્સમેન્ટ વાઇઝ ખાલી 15% જ મળ્યું. અને નંબર ઓફ યુનિટ્સ તમે જોવા જશો તો 65-70% સ્મોલ સ્કેલના નંબર ઓફ યુનિટ્સને મળ્યા, પરંતુ તમે જે ડિસ્બર્સમેન્ટની અમાઉન્ટ જોવા જાઓ તો એ ખૂબ ઓછો શેર મળ્યો છે એમએસએમઈને. સરકારે એના પછી ઘણી બધી પાવર ટેક્સ સ્કીમ છે, પછી આઈપીડીએસ સ્કીમ છે, પછી ગ્રુપ બકેટ સ્કીમ છે, એ ઘણી સ્કીમો સારી લાવ્યા છે આજે. પરંતુ સરકારની ખાલી પીએલઆઈ સ્કીમ જ કાર્યરત છે, અને એક તો નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન કરને છે. એ 2-3 સ્કીમો કાર્યરત છે. એ હું કેન્દ્ર સરકારની વાત કરું છું. તો એઝ અ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રતિનિધિ તરીકે અને ચેમ્બરના માજી પ્રમુખ તરીકે અમે અને આખું ઇન્ડિયાનું જે ટેક્સટાઇલ એસોસિએશન છે, નવી સરકાર બની છે, નવા મિનિસ્ટર આવ્યા છે, એમને એ જ રજૂઆત કરી છે કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે તમારે ટફ સ્કીમ જેવી સ્કીમ બીજી શરૂ કરવી પડશે. પીએલઆઈ સ્કીમ જે છે, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ, એ પણ તમે ચાલુ રાખો, કારણ કે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવનો લાભ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી લેશે. આજે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવનું જે એ લોકોએ 10,400 કરોડનું બજેટ ફાળવ્યું છે એ ડિસ્ટ્રીબ્યુટ થશે ફક્ત 65 યુનિટમાં. ચલો, ડેટ ઇઝ ફાઇન, પરંતુ હું તમને છેલ્લા 10 વર્ષના આંકડા આપું
તો 11,000 કરોડનું ટફનું જે ડિસ્બર્સમેન્ટ થયું એ ડિસ્ટ્રીબ્યુટ થયું 9,000 યુનિટમાં. હવે તમે એટલા જ રૂપિયા તમે 65 યુનિટને આપો ને 9,000 યુનિટને આપો તો તમે જે ઇમ્પેક્ટ જો એમાં કે એણે જમીન ખરીદીથી લઈને એનું પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન કર્યું અને રોજગારી કેટલી ઊભી થઈ, એની સામે ટેક્સ કેટલો બધો વધી ગયો સરકારનો. એટલે બંને પેરેલલ સ્કીમ ચાલુ રાખવી જોઈએ. આ તરફ 31 ડિસેમ્બર 2023ના રોજ ગુજરાતની પણ ટેક્સટાઇલ પોલિસી એક્સપાયર થઈ ગઈ છે. આજે ગુજરાત સ્ટેટના જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એ પોલિસી વગરના થઈ ગયા. નથી કોઈ સ્ટેટની પોલિસી, નથી કોઈ સેન્ટ્રલની પોલિસી. એટલે ગુજરાત સરકાર પણ ટેક્સટાઇલ પોલિસી જલ્દીથી ડિક્લેર કરે, કારણ કે આજે આપણો જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એમાં બે મુખ્ય અમદાવાદ અને સુરત છે. સુરત MMF માટે છે અને અમદાવાદ કોટન માટે છે. અને સૌરાષ્ટ્રમાં પણ સ્પિનિંગ અને કોટન જીનિંગ મિલો બહુ ખૂબ જ પ્રોગ્રેસ કર્યો છે. તો ટેક્સટાઇલ ઉદ્યોગને તમારે આજે પ્રોગ્રેસ કરવો હોય અથવા તો એને તમારે ગતિએ તમારે જો ગ્રોથ આપવો હોય તો સ્કીમ બંને સેન્ટ્રલની અને સ્ટેટની બંને જરૂર છે. આશીષભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે તમારા કિંમતી સમય કાઢીને ખબર છે .comના સૌ દર્શક મિત્રો માટે આવ્યા. ટેક્સટાઇલ વિષયક તમારા જ્ઞાન અને અનુભવનો ખૂબ અમૂલ્ય લાભ આપ્યો. ખબર છે .comના સૌ દર્શકો અને સંચાલકો વતી હું આપનો આભારી છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.